ભક્તિ માર્ગના અંદર એક વસ્તુ બહુ જ સમજી લેવાની આવશ્યકતા છે કે અહીંયા જીવની ઈચ્છાનો મહત્વ નથી, કેવલ પ્રભુ ઈચ્છાનું મહત્વ છે. અસંભવને પણ સંભવ એ કૃષ્ણ કરી શકે છે. જો એની શરણાગતિને આપણે સ્વીકાર કરશું ને, એ અસંભવને સંભવ બનાવી શકે છે. આ માન્યતા આપણા હૃદયના અંદર દ્રઢ થવી જોઈએ. કૃષ્ણ જો ઈચ્છા કરતા હૈ વહી હોતા, એનાથી અલગ કઈ થવાનું નથી. અને મારા જીવનના અંદર જે પણ પરિસ્થિતિઓ છે એનાથી કૃષ્ણ વાકેફ છે. કર્મના સિદ્ધાંતોને પણ ભગવાન બ્રેક કરી શકે છે, કેમ કે ભગવાન કહે છે હું પોતે જ સમય છું, હું પોતે જ પૂર્ણ પુરુષોત્તમ છું, બધું મારા આધીન છે. ભગવાન પોતાની લીલાઓના અંદર કોઈ પણ પ્રકારના લિમિટેશન રાખતા નથી, મર્યાદા રાખતા નથી, શરમ રાખતા નથી. મનુષ્યના જીવનમાં મર્યાદાઓ છે, ભગવાનના જીવનમાં મર્યાદા નથી. ખાસ કરીને જ્યારે પૂર્ણ પુરુષોત્તમ રીતે અવતાર ભગવાન લેતા હોય, નો મર્યાદા. કૃષ્ણ ભગવાનની જેટલી પણ લીલાઓ છે એ બધી જ લીલાઓના અંદર એક અમૂલ્ય સિદ્ધાંતોને આપણે अनुभवी શકીએ છીએ. भगवान कोई भी लीला वो उद्देश्य के बिना नहीं करते. हाँ, निश्चित लीला करना वो भगवान का सहज स्वभाव है, क्रीड़ा है, खेलना है, लेकिन उन लीलाओं के पीछे कोई न कोई सिद्धांत. ભગવાને માખણ ચોરી કરે છે, પણ માખણ ચોરી કરવા પાછળનો પણ સિદ્ધાંત છે. ભગવાન જયારે માખણ ચોરી કરતા હોય ત્યારે ગોપીઓ આવીને યશોદાજીને કમ્પ્લેન કરતા હોય. આપણને લાગે આ ભગવાન આવી બધી ચોરી કરતા હશે. કોઈ નાનું બાળક કથા સાંભળવા આવે ને કથાના અંદર એવું સાંભળે કે ભગવાન તો ચોરી કરતા, મોટો થઈને ચોર બને ને માતા પિતા કે કેમ ચોરી કરે છે, કે ભાગવતમાં સાંભળેલું ભગવાન ચોરી કરે, મને શું વાંધો છે. પ્રત્યેક બાળકના આજે આદર્શ અમારા કૃષ્ણ ભગવાન એ જયારે માખણની ચોરી કરતા હોય અને એ ચોરીનો સિદ્ધાંત જયારે આપતા હોય અને ચોરી કરવામાં કઈ જ વાંધો નથી એવું જયારે કૃષ્ણ ભગવાન પોતે પોતાની લીલાઓના અંદર દર્શાવતા હોય તો કોઈ પણ બાળક એવું જ માને ને ચોરી કરવામાં કઈ વાંધો જ નથી. પણ બાળક અને ભગવાનમાં ફરક છે ને. ભગવાનની સરખામણી આપણાથી થાય. શંકર ભગવાને ઝેર પીધું, આજનો શંકર એસિડ પી જાય, શું થાય? અલા તું શંકર લાલ છે, પેલા શંકર ભગવાન છે. ભગવાનની દેખાદેખી કરવા જઈએ. ભગવાન એક કર્મ સ્વરૂપે કોઈ પણ વસ્તુ નથી કરતા, એ લીલા સ્વરૂપે કરે છે ને. આપણામાં અંતર છે ને. पहली बात कि किसने कहा भगवान चोर है, ये भी मनुष्य ने ही अपनी उस छोटी बुद्धि से ऐसा मान लिया कि भगवान वो चोर है, भगवान ने चोरी की है. भगवान कहते हैं मैंने कोई चोरी की ही नहीं है. યશોદાજી પાસે જયારે ગોપીઓ કમ્પ્લેન લઈને આવે ને, સ્ત્રીઓનો આ એક વિચિત્ર સ્વભાવ હોય છે કે મનમાં જે હોય ને એ જુબા પર નથી આવતું. મનમાં ઈચ્છા થતી હોય કે કૃષ્ણ ભગવાન અમારા ઘરે આવીને અમારા માખણની ચોરી કરે, પણ બહારથી એવું બતાડે કે કૃષ્ણ ભગવાન અમારા ઘરે આવે ને અમને ગમતું નથી. કેમ કે સ્ત્રીના અંદર લજ્જાનો સ્વભાવ છે અને જ્યાં લજ્જા છે ત્યાં મર્યાદા છે. એ અંદરની વાત એ જુબા પર નથી લાવી શકતી, કારણ કે શરમ છે ને. મનમાં વિચાર કરતી હોય કાશ અમારા કૃષ્ણ મારા ઘરે આવે, પણ બહારથી એવું દેખાડતી હોય આવે છે ને અમને ગમતું નથી. કેમ કે ભાવ ખાવાની આદત એ સ્ત્રીઓમાં હોય છે. મનુષ્ય ભાવ ઓછા ખાય, પુરુષો ભાવ ઓછો ખાય, પણ સ્ત્રીઓ ભાવ વધારે ખાય. કેમ કે લજ્જા છે. સ્ત્રી એ લજ્જાનું સ્વરૂપ છે. સ્ત્રી એ મર્યાદાઓનું સ્વરૂપ છે. લજ્જા હે વહાં. બોમ્બેની સ્ત્રીઓની વાત નથી કરતો. હું તો 5000 વર્ષ પહેલા કૃષ્ણાવતાર વખતની વાત કરું છું. જોજો પાછા હરખાતા નહીં. સ્ત્રી એ લજ્જાનું સ્વરૂપ છે. અહીં તો બધા બ્લન્ટ છે ભાઈ, મુફાટ, નો લજ્જા. ગોપીઓ ઈચ્છતી હોય કે ભગવાન અમારા ઘરે આવે. યશોદાજીને કહે કૃષ્ણ ભગવાન એ ભક્તોના અંતરંગ મનોરથોને પૂર્ણ કરનારા છે ને.
ભગવાને વ્યક્તિના મનની ઈચ્છાને બહુ સારી રીતે જાણી જાય છે અને એ અંતરંગ મનોરથોને પૂર્ણ કરવા માટે ભગવાન કોઈકના ઘરે જઈને ચોરી કરે છે, પણ છતાંય ભગવાન કહે છે કે મેં ચોરી નથી કરી. એનું શું તાત્પર્ય? આપણે એવું માનીએ છીએ કે ભગવાને ચોરી કરી, પણ ભગવાન એવું માને છે મેં ચોરી નથી કરી. આવી कॉन्ट्रडिक्टरी सिचुएशन કેમ છે? हम ऐसा मानते हैं. તમારા તિજોરીમાંથી તમે 500 રૂપિયા કાઢો એને ચોરી કહેવાય? કેમ કે એ તિજોરીને તમે તમારી પોતાની માનો છો ને, કે મારી તિજોરી, આમાંથી મેં 500 રૂપિયા કાઢ્યા, આ કેવી રીતે ચોરી કહેવાય? કેમ કે આ 500 રૂપિયા મારા છે ને. જેને તમે તમારું માનો છો એને તમે ચોરી નથી કહેતા. જેને તમે પરાયું માનો છો એમાં કોઈ વસ્તુ તમે લો છો તો ચોરી કહેવાય. મનુષ્યના અંદર મારું અને તારુંનો ભેદ છે, ભગવાનના અંદર તો મારું તારું છે જ નહીં. ભગવાન કૃષ્ણ કહે છે આ જગત કોણે બનાવ્યું? ભગવાન કૃષ્ણ કહે છે મવૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતના. આ સૃષ્ટિના અંદર જેટલા પણ જીવાત્માઓ છે એ બધા મારામાંથી પ્રગટ થયા છે. બધા મનુષ્ય મેં બનાવ્યા છે, આ જગત મેં બનાવ્યું છે, બધા ઘરો એ મારા છે, બધી ગાયો એ મારી છે, બધી ગાયોનું બધું દૂધ એ મારું છે, એ દૂધમાંથી નીકળેલું બધું માખણ મારું છે. અને મારા જ કોઈક એક ઘરમાં જઈને જો એ માખણને મેં ખાધું હોય, એ મારું જ ઘર છે, એમાં ચોરી ક્યાંથી આવી? भगवान कहते हैं ये जितनी भी गोपियों का जितना भी घर है वो सब मेरा तो घर है. એને હું મારાથી પરાયું માનતો જ નથી. આ તો મનુષ્ય એ પોતાના જાતને એવું માને છે કે આ મારું છે, પણ ભગવાન કહે છે આ મારું આપેલું જો તું તારું માનતો હોય અને તારું માનીને જો તારા ઘરનું માખણ મેં ખાધું હોય અને એ જો તું ચોરી માનતો હોય, એ ભૂલ તારી છે, એ મારી નથી. ચોરી की नहीं है. આ દુનિયામાં ભગવાનથી અલગ કે ભગવાનથી પર કઈ છે જ નહીં. ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે ભગવાન પોતાની ફિલ્મના અંદર જ કામ કરે છે. ડિરેક્ટરને એવી ઈચ્છા થાય, પ્રોડ્યુસરને એવી ઈચ્છા થાય. આ અષ્ટવિનાયક વાળા બધા બેઠા અહીંયા. આપણા હર્ષદભાઈની ઈચ્છા થાય કે હું પોતે કોઈ રોલ પ્લે કરું ફિલ્મના અંદર, તો ડિરેક્ટર પ્રોડ્યુસર પણ પોતે છે અને રોલ પ્લે પણ પોતે કરે છે. સ્ક્રિપ્ટ એના અનુસાર જ ચાલશે. ભગવાન કૃષ્ણ પોતાની જ બનાવેલી ફિલ્મના અંદર જ્યારે પોતે લીલા કરવા પધારે છે ત્યારે પોતે એક્ટર એ જ છે અને ડિરેક્ટર પણ પોતે જ છે, પ્રોડ્યુસર પણ પોતે જ છે અને લેખક પણ પોતે છે. બધું જ પોતે રહીને પોતે કૂદી પડે છે. અને જ્યારે પોતે કૂદે ને નો મર્યાદા, પછી એને કોણ ડિરેક્ટ કરે? Who will direct the director? Nobody. કોઈ એક્ટર કામ કરતો હોય એને ડિરેક્ટર કરે, પણ ડિરેક્ટર જ્યારે પોતે જ અવતાર લે ત્યારે એને કોણ ડિરેક્ટ કરે? એ પોતે જે કરે સિદ્ધાંત, પોતે જે કરે લો, પોતે જે કરે એ સાચું, કેમ કે પોતે જ. લીલા કરવામાં ભગવાનને કોઈ મર્યાદા નથી, અને મર્યાદા નથી એટલે ભગવાનને શરમ નથી. કોઈના પર પણ કરી શકે છે કૃપા, સહજ સ્વભાવ है. અને સ્વભાવ હોય ને થઈ જાય, પ્રેમ થઈ જાય, ભક્તિ થઈ જાય, કૃપા થઈ જાય. જ્ઞાન હજી ભણી શકાય, કર્મ હજી જાણી શકાય, ભક્તિ ભણાતી નથી, થઈ જાય. કોઈ પ્રેમીએ પંડિતજીને એ માટે 2 રૂપિયાની દક્ષિણા નહીં આપી હોય, પંડિતજી મારે છે ને આ ટાઈમ પર આ જગ્યાએ અહીંયા કોઈક વ્યક્તિ સાથે પ્રેમ કરવો છે, જરા મુહૂર્ત કાઢી આપો ને. તારા દુકાનના ઉદ્ઘાટનનો મુહૂર્ત નીકળે, તારા જનોઈનો મુહૂર્ત નીકળે, તારા લગ્નનો મુહૂર્ત નીકળે, પરંતુ પ્રેમનો મુહૂર્ત નીકળતો નથી. પ્રેમ તો હો જાતા है ना, भक्ति हो जाती है, उसका कोई मुहूर्त नहीं निकलता कि क्यारे भक्ति भगवाननी मारा हृदयમાં સિદ્ધ બનશે. ભગવાનની કૃપા પણ થઈ જાય છે. ભગવાન પણ અહેતુની જ્યારે કૃપા કરતા હોય છે ત્યારે સાધનોને મહત્વ આપતા નથી, કેવલ એ વ્યક્તિની પાત્રતાને મહત્વ આપીને ભગવાન કૃપા કરતા હોય છે, થઈ જાય છે. इसलिए कहा ना, जब देता है छप्पर फाड़ के देता है, नहीं देता तो दुकाल देता है. આપે ત્યારે ઘણું બધું વરસાવી દે, ના આપે તો કઈ જ ના આપે. ये लीला नो मर्यादा. હવે શ્રીનાથજી બાબા પ્રગટ થઈ ગયા છે ને,
અને જ્યાં હવે શ્રીનાથજી બાવા પ્રગટ થઈ ગયા છે ત્યાં શ્રીનાથજી બાવાએ મોકળા મને પોતાની લીલાઓને હવે આરંભ કરી છે. જે કૃષ્ણાવતાર વખતે જે લીલાઓ કૃષ્ણ ભગવાને સુંદર સુંદર રીતે કરી, હવે એ જ લીલાઓને ફરી ભગવાન શ્રીનાથજી રૂપે જ્યારે પ્રગટ થયા છે એ જ સ્વાનુભવો એ ગોપીજનોને બતાડવાના છે. એ જ પ્રકારની સુંદર લીલાઓ હવે પ્રભુ સાક્ષાત કરવાના છે.